નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો દુનિયામાં જાનવરો તો કેટલા બધા છે, પરંતુ આજે આપણે જેની વાત કરવાના છીએ તેની દોડવાની સ્પીડ એક કાર અથવા બાઇકથી પણ વધારે છે। તો સૌથી પહેલા નંબર 10 આફ્રિકન વાઇલ્ડ ડોગ। તેમનું સરેરાશ આયુષ્ય 11 વર્ષ હોય છે। આ કૂતરાને પેઇન્ટેડ વરુ પણ કહેવાય છે। અન્ય કૂતરાથી વિપરીત તેના પગમાં ફક્ત 4 આંગળીઓ જ હોય છે। તે હંમેશા જૂથમાં રહેવા ટેવાયેલા હોય છે અને ભેગા મળીને મોટા પ્રાણીનો શિકાર કરે છે। તેની દોડવાની સ્પીડ 45 કિલોમીટરની હોય છે। નંબર 9 કાંગારૂ। મિત્રો કાંગારૂ ઓસ્ટ્રેલિયામાં વસતું સસ્તન પ્રાણી છે। કાંગારૂ ટાસ્મેનિયા ટાપુના અંતભાગમાં આવેલા મેદાનો તથા ખુલ્લા જંગલોમાં વસવાટ કરે છે। કાંગારૂનું વજન 90 કિલોગ્રામ હોય છે। કાંગારૂ લગભગ 42 સેમી લાંબો કૂદકો મારે છે। કાંગારૂની લગભગ આયુ મર્યાદા આશરે 15 વર્ષની ગણાય છે। નંબર 8 ગ્રેહાઉન્ડ। મિત્રો ગ્રેહાઉન્ડ જે તેની ઝડપની ગતિ અને ચપળતા માટે પ્રખ્યાત છે। આ કૂતરો 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે। ગ્રેહાઉન્ડ કૂતરાની પ્રજાતિ મુખ્યત્વે રેસિંગ માટે વધુ લોકપ્રિય પ્રજાતિ છે। નંબર 7 હરે। મિત્રો હરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં વસાહતીઓ દ્વારા 19મી સદીમાં પ્રથમ વખત જોવા મળેલું છે। હવે આ સસલાની વસ્તી ખૂબ જ વધી ગઈ છે। હરે દેખાવે રૂપાળું સસલું શાંત અને બીકણ છે। હરે સામાન્ય પરિસ્થિતિમાં પ્રતિ કલાક 4 કિલોમીટર જેટલી ઝડપે દોડે છે, પરંતુ ભયજનક પરિસ્થિતિમાં આ ઝડપ 32થી 40 કિલોમીટર સુધીની પહોંચી જાય છે। નંબર 6 બ્લેક બક। મિત્રો બ્લેક બક પ્રાણીઓમાં સૌથી સુંદર અને નિર્દોષ પ્રાણી છે। હરણ ઘણી પ્રકારના હોય છે, પરંતુ ભારતમાં જોવા મળતા કાળા હરણ વિશ્વ પ્રસિદ્ધ છે। બ્લેક બકની ઊંચાઈ 32 ઇંચની હોય છે। બ્લેક બક નાના છોડ અને ઘાસ ખાય છે। તે સ્વભાવે બીકણ હોય છે। હરણ ભયભીત થાય ત્યારે ખૂબ જ ઝડપથી દોડે છે। નંબર 5 લાયન। મિત્રો સિંહનું કદ વાઘ કરતાં થોડું નાનું હોય છે, તેમ છતાં તેની પૂંછડી સાથેની લંબાઈ 3.05 મીટર એટલે કે 10 ફૂટ જેટલી હોય છે। આ પ્રાણી ભારતનું એક ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે। તે શિકાર સમયે તેમની દોડવાની ઝડપ 56 કિમી પ્રતિ કલાકની રહે છે। નંબર 4 વાઇલ્ડ બીસ્ટ। મિત્રો વાઇલ્ડ બીસ્ટની 2 પ્રજાતિઓ છે, એક કાળો વાઇલ્ડ બીસ્ટ અને વાદળી વાઇલ્ડ બીસ્ટ। આ 2 પ્રજાતિઓ લગભગ 10 લાખ વર્ષ પહેલાં અલગ પડી ગઈ હતી। તેની વધુ દોડવાની સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે અને તે ટોળામાં રહેવાનું વધુ પસંદ કરે છે। નંબર 3 સ્પ્રિંગબોક। મિત્રો સ્પ્રિંગબોક અથવા સ્પ્રિંગબક મુખ્યત્વે દક્ષિણ અને પશ્ચિમ આફ્રિકામાં જોવા મળે છે। સ્પ્રિંગબોક જમીનથી 2 મીટર સુધી હવામાં કૂદકો મારી શકે છે। તે મુખ્યત્વે રસદાર વનસ્પતિ ખાય છે। તમને જણાવી દઈએ કે સ્પ્રિંગબોક 88 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે। નંબર 2 પ્રોંગહોર્ન એન્ટેલોપ। મિત્રો પ્રોંગહોર્ન એન્ટેલોપ 320 ડિગ્રી સુધી જોઈ શકે છે, તેનું માથું ઘુમાવ્યા વગર। તે વધુમાં વધુ 4 માઇલ જેટલું દૂર સુધી જોઈ શકે છે। પ્રોંગહોર્ન એન્ટેલોપને 2 નામે પણ ઓળખાય છે, એક પેરીગોટ્સ અને 2 સ્પીડ ગોસ્ટ। તે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે। નંબર 1 ચીતા। મિત્રો ચીતો બિલાડી પ્રજાતિનું અનોખું પ્રાણી છે, જે ધરતી પરનું સૌથી વધુ ઝડપ ધરાવતું પ્રાણી છે। ચીતાની ઝડપ 112 થી 120 કિમી પ્રતિ કલાકની હોય છે। આ ઝડપે તે લગભગ 460 મીટર જેટલું અંતર કાપી શકે છે। તે ફક્ત 3 સેકન્ડમાં જ 0 થી 110 કિમી પ્રતિ કલાકનો વેગ પકડી શકે છે, જે વિશ્વની કોઈ પણ સુપરકાર કરતાં વધુ છે। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારો ઉત્સાહ વધારજો। આભાર, ધન્યવાદ।